કે એ સ્થાન ઉપર બેસી વોટર પ્લેસમેન્ટ એ કરી અને એ દિશામાં પછી એને 2 કિલોમીટરથી 12 કિલોમીટર સુધી જવાનું હોય છે. અથવા રેડ સાડીમાં વ્યક્તિ કોઈ બાળકને લઈને જતું હશે કાં કોઈ કૂતરું કે કોઈ પ્રાણી લઈને જતું હોય, આ વસ્તુ તમે જોશો એટલે આ એની સાઇન છે. જે લોકોના લગ્નમાં વિલંબ થતો હોય એમના માટે ફેંગ શુઇ કઈ રીતે મદદરૂપ થશે, અને જેના લગ્નમાં ખાસ વિલંબ થતો હોય છે તો એ લોકોએ તો ખાસ આ પોડકાસ્ટ પૂરેપૂરો જોવાનો છે. ઘરમાં દરેક વ્યક્તિની હેલ્થ સારી રહે તેના માટે શું કરવું જોઈએ? ત્યારે માઉન્ટેન અને વોટરની સ્થિતિ પણ પડી જશે. એટલે ઘણા દેશો જે સુપર પાવર હશે એ ડાઉન પણ થઈ શકે છે અને ડાઉન વાળા ઉપર થઈ શકે છે. આપણા ઇન્ડિયાનું તમે ગણો તો નમસ્કાર મિત્રો, કેવલ્સ માઇક પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણી સાથે ફરીવાર હાજર છે ફેંગ શુઇ માસ્ટર હરીન્દ્ર ધ્રુવ. આજે આપણે તેને ઘણા પ્રશ્નો ફેંગ શુઇ વિશેના કરી અને ઘણી બધી અન્ય માહિતીઓ પણ મેળવશું. સ્વાગત છે આપનું કેવલ્સ માઇક પોડકાસ્ટમાં. થેન્ક યુ મિત્રો બધા. હવે પહેલો પ્રશ્ન હું આપને એવો કરવા માગું છું કે ફેંગ શુઇ જે છે હવે એ ખાલી માન્યતા જ છે કે પછી એનું કોઈ સાયન્ટિફિક એના એવિડન્સ કે પછી જે આપણે લકની વાત કરીએ તો ખાલી લક ઉપર ડિપેન્ડ કરે છે કે પછી એની પાછળ કોઈ સાયન્સ છે? એટલે એનો જવાબ આપું તમને કે ફેંગ શુઇ છે ને એ 3 પાર્ટમાં ડિવાઈડ હોય છે. 3 લકને, આ ખાલી નસીબ નથી. એટલે પહેલું વહેલું આવે છે હેવન્સ લક. એટલે કે જે તમે લખાવીને આવ્યા છો એ જે લખીને આપેલું છે એમાં તમે કશું જ ચેન્જ કરી શકતા નથી. 33.3%માં તમને એલાઉડ નથી ચેન્જ કરવાનું. બરાબર છે. અને પછી આવે છે મેન લક 33.3%. મેન લક એટલે તમારો પુરુષાર્થ, મહેનત અને તમારી નીતિ, એને 33.3% એ તમારા હાથમાં છે. બરાબર, જે આપણે કર્મના ફળ કહીએ. કર્મના ફળ તમારે સારા કર્મો કરવાના છે. તમે ગમે તે બિઝનેસ કરતા હો તો ચીટિંગનો તો પછી એમાં ગમે એટલું ફેંગ શુઇ હશે તોય તમને રિઝલ્ટ સારા નહીં મળે. ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને પછી આપણી મહેનત નથી તો એનું કોઈ રિઝલ્ટ આવવાનું નથી. અને ત્રીજું છે અર્થ લક. અર્થ લક એટલે ફેંગ શુઇ. હવે એ 33.3% અને મેઇન લક એટલે તમારી પાસે 67% જેટલી વસ્તુ તમારા હાથમાં છે તમારી નસીબને ચેન્જ કરવા માટે. ટોટલ 100% નસીબ ઉપર નથી. બરાબર. એટલે આ વસ્તુ તમારે જરૂરી છે અને એ પ્રમાણે તમારી બડેટ સાથે ટેલી કરીને અર્થ લકને એક્ટિવ કરવાના છે. બરાબર છે, ખૂબ સારી વાત કરી કે કર્મનું ફળ પ્લસ પૃથ્વીનું જે ફેંગ શુઇ દ્વારા તમે તમારું લકને ડેવલપ કરી શકો છો. તો મારી દ્રષ્ટિએ 67% ચાન્સીસ આપણી પાસે હાથમાં છે. તો આનો ઉપયોગ આપણે ખરેખર કરવો જોઈએ. હવે ઘણી એવી માન્યતાઓ હોય છે કે રસોડામાં ગેસ અને સિંક ખોટી જગ્યાએ હોય તો એના દ્વારા પણ આપણા લક ઉપર અસર કરે છે. એ જો સવાલ એ સરસ છે. ખોટી જગ્યા ઉપર એટલે ખોટી જગ્યા એટલે શું એ પહેલા નક્કી કરવાનું છે તમારે. બરાબર છે. ખોટી જગ્યા એટલે તમારી બર્થડેની સાથે ટેલી નથી એટલે એ ખોટી જગ્યા કહેવાય. બરાબર. પહેલા જગ્યા પસંદ કરવાની હોય છે અને પછી એનું ફેસિંગ. ફેસિંગ એટલે ગેસના બટન કઈ દિશામાં જાય છે એ મહત્વનું છે. તમે કઈ દિશામાં ઊભા રહ્યો છો એનું કોઈ મહત્વ નથી. બરાબર છે. એટલે જો તમે 3 નંબર હોય તો 3 નંબરની નેગેટિવ ડાયરેક્શન પશ્ચિમ દિશા છે. અને જનરલી વધારે લોકો પૂર્વ દિશામાં ગેસ રાખવાનું એને હોય છે કે ભાઈ આપણે પૂર્વ દિશા પૂર્વાભિમુખ રાખીએ, પણ એ બટન વેસ્ટમાં જાય છે. હવે એ જો તમે ઘરમાં 3 નંબર હોય તો તમારે માટે એ ટોટલ નેગેટિવ પુરવાર થવાનું છે. બરાબર છે. એટલે એ ખોટી દિશા કહેવાય. બરાબર. હવે એને તમે ચેન્જ થોડું મૂવ કરી શકો, ટિલ્ટ કરી શકો અને એ રીતે ચેન્જ કરી શકો. એટલે ખોટું કોને કહેવાય એ આ રીતે નથી. તો આની નકારાત્મક અસર શું આવી શકે? નકારાત્મક વેલ્થથી માંડીને વેલ્થ, હેલ્થ, રિલેશન, લીગલ પ્રોબ્લેમ, આ બધા જ પ્રોબ્લેમો એક સાથે ક્રિએટ થઈ જાય. તો એનું કોઈ એક્ઝામ્પલ આપી શકો? એટલે જો કાલે જ પોરબંદર એક વિઝિટ હતી તો એમાં કિચન ટોટલ નેગેટિવ ડાયરેક્શનમાં હતું.
જે વ્યક્તિને એક પણ પોઈન્ટ મળતા નહોતા હા તો એને નાની ઉંમરમાં 1988 બોર્નમાં રૂમેટિઝમ ને આંગળા વળી ગયા અને બરાબર એટલે પ્રોબ્લેમને મેં અગાઉ વાત કરી હતી કે પૂર્વ દિશાના બિલ્ડિંગમાં અગ્નિકોણાથી સ્લોપ આવતો હોય તો પૈસા આવે છે, હા અગ્નિકોણાનો સ્લોપ પણ છે, હા પણ હેલ્થમાં પ્રોબ્લેમ. એમના હસબન્ડને 3 વાર પેરાલિસિસનો એટેક આવી ગયો 1985 બોર્ન. આ બધું એટલે અમારા હિસાબે તો હેલ્થ જ વેલ્થ છે. બરાબર એટલે આ વસ્તુ એટલે આ કિચનનો પ્રતાપ, બરાબર કિચનને આખું ચેન્જ કરવાનું કીધું કે આ સિવાય કોઈ ડૉક્ટર તમને કશું જ કરી નહીં શકે. આ કરશો એટલે તમને રિઝલ્ટ દેખાશે. નકારાત્મક અસરો પણ ઘણી બધી આવી શકે છે. હવે ફેંગશુઈ કન્સલ્ટેશનમાં લો પાન કંપાસ તેનું મહત્વ શું હોય છે અને તે સામાન્ય હોકાયંત્ર કરતાં કેવી રીતે અલગ હોય છે? હવે આ ફેંગશુઈમાં શું છે, 1 ડિગ્રીનો તફાવત એટલે તફાવત જ ગણાય. બરાબર છે. એક એક્ઝામ્પલ આપું કે નોર્થ 337.5 થી ચાલુ થાય છે, 337 થી, બરાબર પછી 360 ડિગ્રી આવે અને પછી પાછું 1 ડિગ્રીથી ચાલુ થાય. હા પણ જો 37 અથવા 36 પણ હોય હા તો એ વાયવ્ય દિશા ફેસિંગ ગણાય. બરાબર છે. તો એટલે ઉત્તર 1 ડિગ્રીનો દિશાનો તફાવત પણ 1 ડિગ્રીનો પણ તફાવત હોય તો એ, અને એને માટે આ એક ખાસ કંપાસ હોય છે હા ચાઇનીઝનો, એટલે એમાં 24 ડાયરેક્શન હોય છે. બરાબર કે જો આ જે અત્યારે આ રેડ લાઈન આપેલી છે કે પૂર્વ એટલે ઈસ્ટ 1 લખેલું છે, ઈસ્ટ 2 અને ઈસ્ટ 3, એટલે આ 15 ડિગ્રી ને 45 ડિગ્રીનું પૂર્વ દિશા થાય છે અને એ ચાલુ થાય છે 67.5 થી. એટલે હવે જો એમાં 66 આવે તો એ નોર્થ ઇસ્ટ ડાયરેક્શન થઈ જાય. એટલે એટલું પરફેક્શનમાં જવું પડે છે. એટલે પૂર્વ 1, પૂર્વ 2 અને પૂર્વ 3 આ ત્રણેયનું કેલ્ક્યુલેશન અલગ અલગ રીતે થાય છે. એટલે આ એટલું બારીકથી એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. તમે જ્યારે સવાલ પૂછો ત્યારે જો બને તો તમારા ઘરની ડિગ્રી પણ મોકલવી કે ભાઈ આ ડિગ્રીમાં અમારું બિલ્ડિંગ ફેસિંગ કરે છે. એટલે આ કંપાસ આખો આનો સ્પેશિયલ કંપાસ હોય છે અને આટલું બારીકાઈથી આપણે જવું પડે છે આમાં. બરાબર. હવે એક પ્રશ્ન એવો બને છે કે ફેંગશુઈનો આપણે ઉપયોગ કરીએ તો એનું રિઝલ્ટ મળતા કેટલો સમય લાગે છે? તરત જ રિઝલ્ટ મળે છે કે પછી એમાં સમય મર્યાદા કે કોઈ વધારે સમય લાગી શકે? હવે આમાં એક જ મેઇન થિયરી છે, જો તમે એક્સ્ટ્રીમ વર્સ્ટ કન્ડિશનમાં હશો હા અને તમને પોઝિટિવમાં ફેરફાર કરવામાં આવશે તો રિઝલ્ટ તમને બહુ ફાસ્ટ, ક્યારેક 24-48 કલાકમાં પણ મળી જતું હોય છે અને 21 દિવસે માણસ સમજી શકતો હોય તો એને 21 દિવસમાં ફીલ તો કરાવે જ છે. બરાબર. પણ સામાન્ય માણસ સમજતા એને 6 થી 12 મહિના લાગે છે કે ભાઈ મને કાંઈક રિઝલ્ટ મળ્યું. બરાબર છે. પણ સિગ્નલ ખરાબમાં હોય હા પણ સારું હોય અને તમે જો ચેન્જ કરી નાખો કે ભાઈ હવે આનાથી મોટું ઘર લેવું છે, આ છે, હા તો એ ખરાબ ઇફેક્ટ પણ ઇમિડિયેટ આપે છે. હા બરાબર છે. ટૂંકમાં આપણને 33% આના ફેંગશુઈના લકના મળે છે અને સામે 33% જેવું આપણા મહેનતના હોય છે, તો એનાથી વેરિએશન આવી શકતું હોય. હા બરાબર. હા, અને ઘરમાં અલગ અલગ ડેટવાળા લોકો હોય છે, એટલે કોને નેગેટિવ ઇફેક્ટ પહેલા અને કોને પોઝિટિવ ઇફેક્ટ સૌથી પહેલા એ એની બર્થ ડેટ અને ડાયરેક્શન ઉપર નિર્ભર છે. બરાબર છે. હવે એક વાત એવી કરીએ આપણે કે મેઇન વ્યક્તિ છે, આપણે જનરલી તેનું ગુહા નંબર તમે ચેક કરતા હોય છો, બરાબર, પણ ઘરમાં 5 સભ્ય છે તો એ અન્ય સભ્યોના ગુહા નંબરની અસર મેઇન સભ્યના લક પર આવે કે ઓવરઓલ એક ઘરની પરિસ્થિતિ ઉપર છે? એટલે આમાં પર્સનલ લેવલ ઉપર હોય છે. બરાબર. જો તમને એક પણ દરવાજાનો સ્ટાર કિચનનો અને બેડરૂમનો ન મળતો હોય તો તમને તકલીફ થવાની જ છે. બરાબર. અને ઘરની એક વ્યક્તિને તકલીફ હશે તો એ મેઇન વ્યક્તિને કે આખા ઘરને ડિસ્ટર્બ તો કરવાનું જ છે. બરાબર. એટલે કન્સલ્ટિંગ વખતે ઈચ એન્ડ એવરી વ્યક્તિ માટે, ભલે પછી 2 વર્ષનું બાળક હોય તો એમને માટે પણ એનું ડાયરેક્શન, એનું ભોજન જ્યાં બનતું હોય એ બધું સેટ તો કરવું જ પડે છે. બરાબર. નહીંતર એક વ્યક્તિનું ટેન્શન
એ બીજાની સક્સેસને ખતમ કરી નાખે છે. બરાબર છે. હવે આપ એકેડેમી પણ ચલાવો છો, હમ. તો આપની એકેડેમીમાં જે ફેંગશુઈનું નોલેજ આપવામાં આવે છે એ ઘરે બેઠા કોઈને શીખવું હોય કે ઘરે તેનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકે? આ એક એટલે આ એકદમ ક્લાસિક ફેંગશુઈ છે ને, હા, એમાં તમે શીખવા માટે તો તમારે ઓફલાઈન જ હું પ્રિફર કરું છું. બરાબર. ઓનલાઈનમાં તમને દરેક પેજ ઉપર તમને 100 ક્વેશ્ચનો ઊભા થઈ જશે. હા, એટલે એ બધી વસ્તુ ઓનલાઈન કરવું એ બહુ અઘરું છે. બરાબર. અને ત્યાં અમે પ્રેક્ટિકલ રીતે 25 તો તમારા પોતાના જે લાવ્યા હોય જે પણ પ્લાન, હા, એનું પ્રેક્ટિસ કરાવીએ છીએ તમારા હાથે જ. બરાબર. અને તમારાથી જ અમે નક્કી કરાવડાવીએ કે ભાઈ આમાંથી સૌથી બેસ્ટ પ્લાન કયો છે, સૌથી સક્સેસ અને પૈસાવાળું ઘર કયું છે, બરાબર છે. એ જ વ્યક્તિ હોય. ટૂંકમાં ઘરે બેઠા બેઝિક નોલેજ મેળવી શકાય. બેઝિક નોલેજ. એડવાન્સ કે એનું જે ફિઝિકલ ટ્રેનિંગ આવે છે જે લોકેશન ઉપર જઈને એ તો ન જ કરી શકે. એ ન જ કરી શકે. કારણ કે જે પ્રેક્ટિસ કરાવવાનું છે તમને ફેસિંગ કેવી રીતે લેવું, હા, ફેસિંગ લેવાનું એ આમાં લિંક સાથે મૂકું છું કે ફેસિંગ તમે કેવી રીતે ગણશો ઘરનું. હા, બરાબર. એટલે એ બધી જ વસ્તુ રૂબરૂ હશો તો તમે 2 દિવસમાં શીખી જશો. હા, નહીતર તમને હજારો સવાલ પૂછ્યા પછી તમને સંતોષ જ નહીં થાય. હવે તમને 30 વર્ષથી આ લાઈનમાં અનુભવ છે, તો એવી કઈ બાબત છે જે તમને આ કાર્ય કરવા માટે પ્રેરે છે, કે જે તમારો ઉત્સાહ વધારે છે? એટલે આમાં શું થાય છે કે જે ક્લાયન્ટોનું જ્યારે રિઝલ્ટ આવે ને, હા, એટલે એનેથી જે મને શક્તિ મળે છે, જે આમ આનંદની વસ્તુ, હા, એ પૈસા કરતાં એ બહુ વિશેષ છે. બરાબર. કે ભાઈ તમે જે અતિશય પ્રોબ્લેમમાં વ્યક્તિ હોય અને એ એમ કે ના ઘણી રાહત થઈ ગઈ, કે જેના રિલેશનમાં પ્રોબ્લેમ હોય, કે મેરેજ ન થતા હોય, કે સંતાન ન થતું હોય, આવા બધા જ ટાઈપના રિઝલ્ટો આમાં લઈ શકાય છે. અને એ રિઝલ્ટો જ્યારે આવે છે ત્યારે એની ખુશી અપાર હોય છે. અને આ જ મારો ધ્યેય છે મેઇન. બરાબર છે. ખૂબ સારી વાત કરી આપે. હવે આપણે વાત કરીએ સંપત્તિ અને કેરિયરની. જનરલી પહેલી પ્રાયોરિટી બધાની વેલ્થ હોય છે. હા, બરોબર. બરાબર છે. તો આ વેલ્થ સ્ટાર્સને એક્ટિવ કરવા માટે ફેંગશુઈ કઈ રીતે કામ કરશે? એટલે આમાં આવું છે, અત્યારે જો ફેંગશુઈમાં 20 વર્ષના પીરિયડો હોય છે. હા, હમણાં 2024 4 ફેબ્રુઆરીથી પીરિયડ 8 પૂરો થયો, 9 નંબરનો પીરિયડ ચાલુ થયો. બરાબર. હવે ઘરની એક કુંડલી જેને ફ્લાઇંગ સ્ટાર કહેવાય છે, એમાં હવે અત્યાર સુધી આપણે 8 નંબરને એક્ટિવ કરતા હતા. હવે 9 નંબરનો સ્ટાર જ્યાં હોય ત્યાં તમે વોટર પ્લેસમેન્ટ કરાવો તો એ સ્ટાર એક્ટિવ થાય છે. અથવા ત્યાં કોઈ વિન્ડો મૂકી શકતા હો, અથવા તમારો મેઇન ડોર હોય તો બીજું વોટર પ્લેસમેન્ટ કરવાની જરૂર નથી. ત્યાં મુવમેન્ટ હોવી જોઈએ. એટલે એક ડોર પણ મૂકી દેશો તો પણ એ વેલ્થ જનરેટ કર્યા જ કરશે. અને એ 20 વર્ષ સુધી એની ઇફેક્ટ રહેશે. બરાબર છે. તો હવે દાખલા તરીકે એ જે સમય મર્યાદા પૂરી થઈ તો 20 વર્ષ પછી એને પાછું કાંઈ નવું પ્રિડિક્શન કરાવવું પડશે? હા, એ 20 વર્ષ પછી થોડુંક ચેન્જીસ થાય. બરાબર છે. હવે 9 નંબર પછી 1 નંબરનો સ્ટાર આવશે 2044માં. બરાબર. ત્યારે માઉન્ટન અને વોટરની સ્થિતિ પણ ફરી જશે. બરાબર. એટલે ઘણા દેશો જે સુપર પાવર હશે એ ડાઉન પણ થઈ શકે છે અને ડાઉનવાળા ઉપર થઈ શકે છે. આપણા ઇન્ડિયાનું તમે ગણો તો ઉત્તર દિશામાં આપણું હિમાલય આવેલો છે. હા, તો અત્યારે માઉન્ટન એલાઉડ નથી ત્યાં. 2044 પછી ઉત્તર દિશામાં માઉન્ટન એ આપણા માટે બહુ મોટું પોઝિટિવની વસ્તુ બનવાની છે. એની ઇફેક્ટ અત્યારથી ડે બાય ડે આવતી જશે. જેટલા દિવસો જશે એટલા એ ઇન્ડિયા માટે સારું જ છે. અને 2044થી ઇન્ડિયા બેસ્ટ. એટલે એ જ રીતે એક બીજી વાત કરીએ કે અત્યારે ઈશાન કોર્નરમાં પાણી, લોકોને એમ છે કે ઈશાનમાં પાણી મૂકવાથી આપણી પ્રોસ્પેરિટી રહે, પણ અત્યારે ઈશાનમાં પાણી મૂકવાની પરમિશન નથી. એ માઉન્ટનનો કોર્નર છે. 2044થી તમે એમાં ઈશાનમાં પાણી મૂકી શકશો. ત્યાર પછી એ વસ્તુ છે. ઓકે. હવે આજકાલનો સમય એવો પણ છે કે જેમાં વર્ક ફ્રોમ હોમ ઘણા લોકો કરતા હોય છે.
તો આ લોકોને પોતાની વેલ્થનું ધ્યાન રાખવા માટે કે એમાં પ્રોગ્રેસ કરવા માટે એમાં ફેંગશુઈ કઈ રીતે કામ કરશે કે એને કેટલો સહયોગ આપી શકે? હા, એ બેસ્ટ સવાલ છે અને ફોરેનમાં વધારે વર્ક ફ્રોમ હોમ હોય છે. હા, અને જ્યારે હું કન્સલ્ટેશન કરતો હોય ત્યારે આ સવાલ તો આવે જ છે હા, કે ઓફિસ મારે ક્યાં કરવાની, મારે 6 થી 8 કલાક ટેબલ ઉપર બેસવાનું હોય છે. બરાબર છે. એને એમની ફર્સ્ટ ડાયરેક્શન ફેસ કરાવવાનું હોય છે. પણ આમાં એક ધ્યાન ખાસ રાખવાનું છે. હા, જનરલી આપણે દિવાલને ટચ કરીને ટેબલ મૂકતા હોય છે, એ તમે સામે બ્લોક કરી દીધી એનર્જી. બરાબર. આ રીતે ક્યારેય નહીં બેસવાનું. તમારે દૂર બેસવાનું છે, તમારી ડાયરેક્શન જોવાની છે, પણ તમારા ટેબલની આગળ જગ્યા સ્પેસ ખાલી હોવી જોઈએ. બરાબર છે. એટલે આગળની સ્પેસ ખાલી આગળની સ્પેસ ખાલી હોવી જોઈએ. બરાબર. જનરલી કોમ્પ્યુટર હોય કે ના વાયરને હિસાબે આપણે દિવાલને ટચ કરીને કોર્નરમાં બેસી જતા હોય છે. હા, આ નેગેટિવ વસ્તુ છે. બરાબર. એટલે તમારે એ રીતે બેસવાનું, તમારું ડાયરેક્શન તો ફોલો કરવાનું જ છે. બરાબર. એટલે એ મહત્વની વસ્તુ છે. હા, બરાબર છે. જનરલી મેં પણ એવું જોયું છે કે વર્ક ફ્રોમ હોમ કરતા હોય છે હા, તો એ લોકોના ટેબલ દિવાલને અડીને જ હોય છે. 99% તમને 99% એવા જોવા મળે છે. જોવા મળશે. બરાબર છે. ટૂંકમાં એક ઓફિસ જેવું સેટઅપ કમસે કમ કરવું જોઈએ અને સ્પેસ થોડીક મેન્ટેન કરવી જોઈએ. તો તરત જ રિઝલ્ટ તમને દેખાશે. હા. હવે એક બીજો પ્રશ્ન એવો લઈએ કે ફેંગશુઈથી અટકેલા નાણાં હોય કોઈના, તો એમાં એને શું બેનિફિટ થશે? એટલે એમાં એક છે ને, અમારામાં 9 સ્ટાર હોય છે. હા, અત્યારે 9 નંબરનો પીરિયડ ચાલે છે. હા, અને એમાં સૌથી કિંગ સ્ટાર છે એ 5 નંબર છે. બરાબર. એ થોડોક બેડલક સ્ટાર તરીકે પણ પંકાયેલો છે. હા, એટલે કિંગ સ્ટારમાં એવું છે, એ હર વર્ષે એક કોર્નર ફરે છે. અત્યારે એ દક્ષિણ દિશામાં આવ્યો છે, એટલે દક્ષિણ અત્યારે નેગેટિવ છે. બરાબર. દક્ષિણનો ઉપયોગ બેડરૂમ તરીકે કે મેઇન દરવાજો હોય, હા, એમને તકલીફ 1 વર્ષ તો રહે જ. હમ, એનો ઉપાય કરવાનો હોય છે થોડોક, એટલે એની ઇફેક્ટ 80% આપણે રિડ્યુસ કરી શકીએ. બરાબર. હવે એ 5 નંબરનો સ્ટાર એ કિંગ સ્ટાર છે. એટલે એને જો તમે સહી રીતે એક્ટિવ કરો, હા, એટલે વોટર પ્લેસમેન્ટ 8 થી 10 દિવસ માટે જ મૂકવાનું હોય છે ત્યાં. બરાબર. પણ એ ક્યારે કેવી રીતે એનું થોડું કેલ્ક્યુલેશન હોય છે. તો પછી તમે કરો તો જૂના પૈસા તે એ પણ આવવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે, અને મેં મારી લાઈફમાં જોયેલું છે. ઓકે. ટૂંકમાં આપણે ટેમ્પરરી સોલ્યુશન પણ એનું કરી શકીએ એમ. 100% કરી શકીએ. અને દરેક પ્રોબ્લેમનું શોર્ટ પણ આપણે એનું સોલ્યુશન લાવી જ શકીએ. બરાબર છે. હવે આપણે ઘરનું વાતાવરણ અને આસપાસનો જે એરિયા છે એની વાત કરીએ તો જનરલી જે ફ્લેટમાં જે લોકો રહે છે ને તેને ફેંગશુઈથી ને કેટલો ફાયદો થઈ શકે ને એમાં જો એને ફેરફાર કરાવવા હોય તો કંઈ તોડફોડ કરવી પડે કે નહીં, તો આવો ઘણા લોકોને પ્રશ્ન હોય છે, તો એનું શું સોલ્યુશન મળશે? હવે અત્યારેનું કલ્ચર છે એ ફ્લેટ સિસ્ટમનું જ છે. હા. અને અમારે બોમ્બેમાં તો 80 માળના ટાવરો, 60 માળના ટાવરો પણ બની ગયા છે. બરાબર. એટલે એમનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે એ આખું બિલ્ડિંગ કઈ દિશામાં ફેસિંગ છે. હા. અને તમારો ચાર્ટ, ડેસ્ટિની ચાર્ટ, એટલે ગોવા નંબર છે કે કેવી રીતે ટેલી થાય છે. બરાબર. એ પહેલાં ફેસિંગ જોવાનું, પછી એના ફ્લેટમાં જઈને જોવાનું કે એમને એ દરવાજો એની બેસ્ટ ડાયરેક્શનમાં ફેસ કરે છે. પછી એનો બેડરૂમ, અને બેડરૂમનો દરવાજો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને પછી કિચન, આ બધી જ વસ્તુ જો પરફેક્શનમાં બેસતું હોય તો અમે એને સજેસ્ટ કરીએ છીએ કે આ તમારે ફ્લેટ લેવો જોઈએ. બરાબર છે. અને આપણે અગાઉના પોડકાસ્ટમાં એક વાત થઈ હતી કે ભાઈ 1 કે 2% એવા હોય છે કે જેના સોલ્યુશન નથી થઈ શકતા, તો એવા કેસ પણ ફ્લેટમાં બની શકે. એવા બની શકે કે ભાઈ આ તમારે માટે ખોટી જગ્યા છે, અને આમાં કોઈ પણ રિઝલ્ટ મળશે નહીં, અને ડે બાય ડે માઇનસ જ થશે. એમાં તમારે 1000માંથી 2-4 કેસ આવે કે તમારે એ સેલ ઓફ કરવું પડે, અથવા તમને આ રેન્ટ ઉપર આપી દો અને તમે બીજું રેન્ટ ઉપર લઈ શકો છો. એ જ ફ્લોર ઉપર બીજો ફ્લેટ પણ લઈ, એવી રીતે પણ કરી શકો છો. રેન્ટ ઉપર કરીને એનું સોલ્યુશન તો થાય જ છે. હા, બરાબર છે. હવે એક પ્રશ્ન એવો આવે છે, એપાર્ટમેન્ટની સરખામણીએ બંગલા કે સ્વતંત્ર ઘરમાં ફેંગશુઈ કઈ રીતે અલગ પડે છે, અને
બંગલાના સરાઉન્ડિંગ એમાં જે પહાડ, પાણી અને જમીનનો જે સ્લોપ છે એ કેવી રીતે જોવા જરૂરી છે? આ બહુ સરસ સવાલ છે, કારણ કે બંગલામાં જે ફેંગશુઈ કરવાનું હોય અને એપાર્ટમેન્ટમાં આપણી પાસે બહુ લિમિટેશન હોય છે ચેન્જ કરવાનું. એમાં મેઇન દરવાજો તો ચેન્જ થતો જ નથી, બીજો દરવાજો મૂકી શકાતો નથી. બંગલામાં જ્યારે અમે આખું બંગલો બનાવી આવીએ છીએ ત્યારે લગભગ ચારો દિશામાં જગ્યા છોડીએ છીએ અને એકથી વધારે દરવાજો પણ આપીએ છીએ. જ્યારે પણ જરૂર પડે 9 વર્ષે 1 વર્ષે નેગેટિવ સ્ટાર આવવાનો જ હોય છે, ત્યારે બીજો દરવાજો આપણે ખોલી શકીએ છીએ અને પ્રોબ્લેમથી દૂર રહી શકીએ છીએ. અને જે સરાઉન્ડિંગની વાત કરી એ બંગલામાં આપણે બહુ સુંદર રીતે રિઝલ્ટ લઈ શકીએ છીએ. બહારનું પરિસર એટલે આપણા જ કમ્પાઉન્ડનું અને કમ્પાઉન્ડનું બહારનું, જેવી રીતે મેં વાત કરી હતી કે પૂર્વ દિશાનું બિલ્ડિંગ હોય અને અગ્નિ કોર્નરથી સ્લોપ તમારા ઘર પાસે આવે તો એ રૂપિયા આપે જ છે. એવી રીતે દક્ષિણ દિશાનું બિલ્ડિંગ હોય, લોકો દક્ષિણથી ડરે છે, પણ એનું મેઇન કારણ છે અગ્નિ કોર્નરનો દરવાજો. જ્યારે પણ દક્ષિણ દિશાનું બિલ્ડિંગ આવશે ત્યારે લગભગ માણસ અગ્નિ કોર્નરમાં જ દરવાજો મૂકે છે. એ એમની પહેલી માઇનસ ડાયરેક્શન, બરાબર છે, પહેલી મોટો મેજર ફોલ્ટ એ છે. હવે તો એમાં તમે ક્યાં મૂકી શકો? તો કે નૈઋત્ય દિશામાં એ દરવાજો મૂકી શકો. હવે એક તો દક્ષિણ દિશા ને એમાં નૈઋત્ય દિશા, લોકોને ખોટો હાવ છે કે આ કરશો તો શું થઈ, યમનો કોર્નર છે, આ છે, આવું કશું જ હોતું નથી. બરાબર. જો તમારો ડેસ્ટિની ચાર્ટ એટલે ગોવા નંબરે જો એ હા પાડે છે તો એ તમારા માટે સોનાની વસ્તુ છે. પણ એમાં એક જ વસ્તુ જોવાની છે કે નૈઋત્ય દિશાથી સ્લોપ તમારા ઘર પાસે દરવાજા પાસે આવતો હોવો જોઈએ. એટલે આગળ કોઈ ફ્લાયઓવર હોય અને નીચે આવતા 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 ત્યાં આવી જતું હોય, એવું કોઈ પણ હોય તો એ બિલ્ડિંગ તમે જોઈ શકશો. તમે જ્યાં પણ જોવા મળશે ત્યાં તમને 1 મિનિટમાં હવે ખબર પડી જશે કે આની સક્સેસ શું કામ છે. એટલે આ સ્લોપની વસ્તુ, બહાર જે એનર્જી છે એ તમારા ઘર તરફ કઈ દિશામાં આવવી જોઈએ એ મહત્વની છે. હવે એક તો નૈઋત્ય દિશામાંથી સ્લોપ અલગ સાઈડ ઉપર જતો હોય. આમાં એક ગામ અમરેલી, એમાં તમે જોશો એક નદી કિનારા બાજુ આખો સ્લોપ દક્ષિણ દિશાના બિલ્ડિંગના નૈઋત્ય બાજુ નીચે બહારની તરફ જાય છે. એક પણ બિલ્ડિંગ સક્સેસ નહીં. એમાં એક મોટું મંદિર પણ આવી જાય, પણ મંદિરમાં એ પ્રોબ્લેમો તો ક્રિએટ થયા જ કરે. પણ એનું કોઈ સોલ્યુશન જ નથી. એ સ્લોપને આપણે બદલાવી શકવાના નથી. 100%. એટલે આ વસ્તુ પેલા બહારની વસ્તુ જોઈને જો તમે પસંદ કરશો તો કોઈ સાઉથથી ડરવાની જરૂર નથી. કોઈ સારી નોર્થ એટલે સારી કે ઈશાન એટલે સારું, એવું કશું જોતું નથી. તમારું કેલ્ક્યુલેશન જ. અને બીજી એક વાત આમાં તમને કહું કે દરેકની જન્મના જે ચાર્ટ હોય છે એને બાઝી ચાર્ટ કહેવામાં આવે છે. એના ઉપરથી તમારી લાઈફની એક નેગેટિવ ડાયરેક્શન હોય છે. એટલે એને અમે સ્ટેગ્નન્ટ ડાયરેક્શન પણ કહીએ છીએ. અને જો સારી ડાયરેક્શન હોય તો એને યુઝફુલ ગોળ કહેવાય છે, અને આમાં નેગેટિવ ગોળ તરીકે એનો શબ્દ વપરાય છે. એ ડાયરેક્શન ધારો કે ઈશાન કોર્નર છે તો ઈશાન કોર્નરનો દરવાજો તમને ક્યારેય સફળ નહીં થાય, ભલે બહુ સારો, પણ એ ઈશાન ખૂણાનું એ ધીરે 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 તમને નેગેટિવ રિઝલ્ટ તરફ જ લઈ જશે. એટલે એવું નથી. અને જો નૈઋત્ય દિશા સારો છે તો નૈઋત્ય દિશામાં અનાપ રિઝલ્ટો અમે લીધેલા છે. નૈઋત્ય કે દક્ષિણમાં કોઈ ખરાબ વસ્તુ છે જ નહીં. હવે ફેંગશુઈ માટે જેને આપણે કહીએ વાર્ષિક મુલાકાત, બરાબર, એન્યુઅલ વિઝિટનું કેટલું મહત્વ છે અને આપ એની ખાસ ભલામણ શા માટે કરો છો એ અમારા દર્શક મિત્રોને ખાસ સમજાવો. આ એક બહુ જરૂરી ટોપિક છે આમાં ફેંગશુઈમાં. એટલે એને અમારે એન્યુઅલ વિઝિટ કરવાની હોય છે. એ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અમારી એન્યુઅલ વિઝિટ હોય છે. 4 ફેબ્રુઆરીએ વર્ષ ચેન્જ થાય છે. એટલે દર વર્ષે જે નેગેટિવ સ્ટાર છે 5 નંબર એ કયા બાજુ જાય છે. આ વખતે દક્ષિણમાં છે, આવતા વર્ષે ઉત્તર દિશામાં આવવાનો છે,
એટલે જો તમારો બેડરૂમ કે દરવાજો હોય તો એની નાની મોટી ટ્રીટમેન્ટ કરવાની હોય છે, અથવા એ એવોઇડ કરી શકતા હો કે ભાઈ આપણે આ દરવાજો બંધ કરી દઈએ 1 વર્ષ માટે, બીજો દરવાજો છે, બરાબર, તો એ તમને ઇફેક્ટ નહીં કરે. બરાબર. પણ તમે એમ કહો કે મારી પાસે એક જ બેડરૂમ છે ને મારે જ્યાં સૂવું જ પડે એમ છે, તો એ તમને તકલીફ તો આપે જ છે. બરાબર છે. એટલે પહેલું કામ એ કરવાનું, જેવી તકલીફ જેવું લાગે તો આપણે રૂમ બદલાવી નાખવાનો. ડૉક્ટર પાસે જતા પહેલાં રૂમ બદલાવીને જોઈ લેવાનું, કારણ કે આ સ્ટાર એનું કમાલ તો બતાવે જ છે. એટલે એ છે વેલ્થ સ્ટાર છે, અત્યારે 9 નંબરનો સ્ટાર વેલ્થ સ્ટાર ગણાય. 1 નંબર એ પણ મોટી રિલેશનનો અને રિઝલ્ટનો સ્ટાર ગણાય છે, સારા રિઝલ્ટનો. એટલે એ કઈ દિશામાં આવ્યો છે, તો આપણે એ લોકેશન ઘરનું વધારે યુઝ કરીએ, કામ એ બેડ અહીંયા ચેન્જ કરાવડાવી નાખીએ 1 વર્ષ માટે, જો વધારે રિઝલ્ટ લેવાનું હોય તો. એટલે જનરલી જે બિલ્ડર લોકો ને બધા હોય અમારા ક્લાયન્ટો, એમને ટાઈમ ટુ ટાઈમ રિઝલ્ટ જોતું હોય અને એના એટલા પ્રોજેક્ટો ચાલુ થતા હોય ને બધું હોય, એટલે એમને દર વર્ષે અપડેટ તો રાખવું જ પડે. હા, બરાબર છે. હવે તો એવો પ્રશ્ન પણ બને કે ભાઈ નેગેટિવ સ્ટાર્સ, તો આની અસર કેવી રીતે ઓળખવી, કે નેગેટિવ સ્ટાર્સ કેવી રીતે બને છે ઘરમાં? હા, એ નેગેટિવ સ્ટાર એટલે સૌથી નેગેટિવ સ્ટાર અત્યારે 5 નંબર છે, બીજો છે 7 નંબર, એ ચીટિંગનો સ્ટાર ગણાય છે. એ દર વર્ષે ફ્લાય કરે છે. હવે જો તમને કવા નંબર કાઢતા આવડી ગયું હોય તો ગવા નંબરને જે આ વર્ષનો મેઇલ ગવા નંબર આવે છે એને વચ્ચે મૂકવાનો હોય છે. અને પછી જે એનું બેઝિક જે લોસુ મેં ચાર્ટ બતાવવામાં આવે છે એ પ્રમાણે એને ફ્લાય કરવાનું હોય છે. કે જો પહેલો તમે મિડલ સ્ટાર ગવા નંબર ધારો કે અત્યારનો પહેલો મિડલ આ વર્ષનો ગવા નંબર સ્ટાર 1 છે, 1, તો 1 નંબર વચ્ચે મૂકશો તો 2 નંબર આવશે નોર્થ વેસ્ટમાં, 3 નંબર આવશે વેસ્ટમાં, આ જ રીતે ફ્લાય થશે. અને 4 નંબર નોર્થ ઇસ્ટમાં ને 5 નંબર સાઉથમાં આવ્યો, 6 નંબર નોર્થમાં, 7 નંબર સાઉથ વેસ્ટમાં, 8 નંબર ઈસ્ટમાં અને 9 નંબર સાઉથ ઈસ્ટમાં. એટલે સૌથી બેસ્ટ નંબર 9 નંબર. તો અત્યારે આ વર્ષ માટે બેસ્ટ પાર્ટ કયો તો કે અગ્નિકોર્નર. અગ્નિકોર્નરમાં તમે બેડરૂમ કરો, અગ્નિકોર્નરમાં વોટર પ્લેસમેન્ટ કરો, આ બધું જ તમને રિઝલ્ટ આપે. અગ્નિકોર્નરમાં વોટર ન મુકાય, આ બધી ખોટી માન્યતા છે. બરાબર. અને એટલે એ વસ્તુ એક્ટિવ કરવાની. ને 5 નંબર સાઉથમાં છે, તમારો બેડરૂમ સાઉથમાં હોય અને જનરલી ઘણા લોકોના બેડરૂમ સાઉથમાં હોય છે, તો એણે એ 1 વર્ષ માટે એવોઇડ કરવું જ પડે. લીગલ મેટર્સમાં ફેંગશુઈનું મહત્વ કેટલું છે ને એમાં ઉપયોગી છે કે નહીં? એટલે આમાં કેટલી ફોર્મ્યુલા, એટલે કે એને સ્કૂલ કહેવામાં આવે છે, અલગ અલગ સ્કૂલ હોય છે. એટલે આમાં અત્યારે આપણે આજે કરીએ છીએ 8 મેન્શન સ્કૂલ છે, બરાબર. પછી ફ્લાઇંગ સ્ટાર આવે, પર્પલ વ્હાઇટ આવે, કીમન દુંજા આવે છે. એ બધી એટલે પાવરફુલ ટેકનિક હોય છે. એટલે ચિમનદુજામાં આપણે કેવી રીતે એક્ટિવ કરવાનું હોય છે કે એ સ્થાન ઉપર બેસી વોટર પ્લેસમેન્ટ આપણી સામે રાખી અને એ 2 મિનિટની જ વસ્તુ હોય છે, એ કરી અને એ દિશામાં પછી એને 2 કિલોમીટરથી 12 કિલોમીટર સુધી જવાનું હોય છે. અને અમે એને સજેસ્ટ કરતા હોઈએ કે રસ્તામાં તમને કોઈ ગવર્મેન્ટ ડ્રેસમાં કોઈ મળશે, અથવા રેડ સાડીમાં વ્યક્તિ કોઈ બાળકને લઈને જતું હશે, કાં કોઈ કૂતરું કે કોઈ પ્રાણી લઈને જતું હોય, આ વસ્તુ તમે જોશો એટલે એ સ્ટેમ્પ લાગી જાય કે ભાઈ આ સક્સેસ છે. અમારે એની સાઇન છે બધી, આ એની સાઇન છે. એટલે આ રીતે એક સુપ્રીમ કોર્ટમાં કેસ હતો અમારે, તો એને એવી રીતે ક્યારે છે તો કે 5 તારીખે, અને રિઝલ્ટ આવશે 4-4:30. મેં કીધું હું 1:15 વાગે તમારી ઓફિસમાં આવીશ, 1:15 વાગે જઈ એ રીતે એને બેસાડ્યા. અને પછી એને કીધું કે હવે આ દિશામાં તું જા અને ગવર્મેન્ટના ડ્રેસવાળી વ્યક્તિ મળે ત્યાં સુધી જોવાનું છે. એ 12 કિલોમીટર જાય એટલે એની પહેલાં જ એને પોલીસને બધા મળ્યા. મને કે મેં કીધું હવે તું હારવા ચાહીશ ને આ કેસ હારી જવો છે તોય તું હારી નહીં શકે, હવે કન્ફર્મ થઈ ગયું. બરાબર. અને બરોબર 3:30 વાગે ફોન આવ્યો એના પાર્ટનરનો ત્યાંથી દિલ્હીથી કે આપણે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ગયા. બરાબર છે. એટલે આ એટલી હાયર લેવલની બધી વસ્તુઓ હોય છે
હા એટલે એમાં એક સોંગકોંગ દાગવા, જે અમે જ્યારે કન્સલ્ટેશન કરીએ છીએ હમ ફેંગશુઈનું, ત્યારે અમે ઘરના 60 પાર્ટ કરીએ છીએ. બરાબર એટલે અત્યાર સુધી તો આપણે હજી 24 ડાયરેક્શનની વાત વાત કરીએ કરીએ, છીએ, પણ બરાબર. 60 પાર્ટ હા એટલે અઢીનો એક હેક્ઝાગ્રામ હોય છે. હમ એટલે એક આપણે જે વાત કરી કે એ પૂર્વ 1, પૂર્વ 2, પૂર્વ 3, હમ હવે પૂર્વ 1ના પાછા 2.5 પાર્ટ થાય. બરાબર એટલે એટલું બારીકમાં જઈને વોટર પ્લેસમેન્ટ કરવાનું હોય છે, અને આ એક ગ્લાસ ઓફ વોટર મૂકો હા એ વેલ્થ જનરેટ કરવા માટે ઇનફ છે. બરાબર. ડિપ્રેશન કે માનસિક તણાવ કોઈ ધરાવતા હોય જે ફેમિલીમાં, તો આવા ફેમિલીએ ઘરમાં કેવા ફેરફાર કરવા જોઈએ? એટલે જો ડિપ્રેશન અથવા ગુસ્સો, કોઈ નાના સંતાનોને ને બધાને ખૂબ ગુસ્સો આવતો હોય, હા. તોડફોડ કરી નાખે, આ તે, હા. આ બધું એક જ પ્રકારમાં આવે, રિલેશન ડિસ્ટર્બન્સમાં આવે. બરાબર એટલે અમારામાં જ્યારે આવું હોય ત્યારે એનું ડાયરેક્શન ચેક કરવાની હોય છે. એક તો એમને એકાદ પોઈન્ટ મળતો હોય, અમારામાં બહારનો પરિસરને છોડો એટલે બીજા 6 પોઈન્ટ હોય છે. હા મેઇન દરવાજો ક્યાં છે અને ક્યાં ફેસ કરે છે, બરાબર બેડરૂમ ક્યાં છે અને માથું તમે ક્યાંય રાખીને સૂવો છો, બરાબર અને કિચન ક્યાં છે અને કિચનના બટન કઈ દિશામાં જાય છે. હમ આ 6 પોઈન્ટ હોય છે. 6માંથી એકાદ પોઈન્ટ મળતો હોય, બાકી ન મળતા હોય, બરાબર તો આ ટાઈપના પ્રોબ્લેમો ક્રિએટ થાય છે. હા હવે એને માટે એના ડાયરેક્શનો બધા ઠીક કરી અને એની ત્રીજી ડાયરેક્શન લેવી પડે, ત્રીજી રિલેશનની હોય છે. હા અને એ વસ્તુ કરો તો વ્યક્તિ શાંત થઈ જાય છે, ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે, અને એક અલગ ટાઈપનું જ રિઝલ્ટો અમે જોયેલા છે. બહુ સરસ વસ્તુ થઈ જાય છે, જે ડૉક્ટર પણ નથી કરી શકતા ક્યારેક. હમ એ વસ્તુ રિઝલ્ટો બરાબર ફેંગશુઈના માર્ગદર્શનથી હા, મળી રહે છે. હા. વારંવાર બીમારીઓ જે ઘરમાં આવતી હોય છે, તો આવા લોકોએ ઘરની એવા લોકો પાછળ ઘરની કઈ દિશા જવાબદાર હોય છે? એટલે આ હેલ્થ છે ને એ થોડો ગહન વસ્તુ છે, અને એને માટે પહેલો ક્રાઇટેરિયા ફેંગશુઈમાં હમ થોડીક વધારે સ્પેસ હોવી જોઈએ. બરાબર 1 BHK કે એટલી ઓછી જગ્યા હોય, હમ તમારી પાસે ચોઈસ જ નથી, હા તો એ આકરું છે. હમ 2 BHK 3 BHK હોય, આપણી પાસે ચોઈસ હોય બેડરૂમ ચેન્જ કરવાનો, તો અવશ્ય એનું રિઝલ્ટ મળી શકે છે. તમારા હેલ્થ ડાયરેક્શનમાં માથું રાખીને સૂવાનું હોય છે, બરાબર ગેસના બટન હેલ્થ ડાયરેક્શનને ફેસ કરાવવાના હોય છે. બરાબર એટલે એને કહેવાય છે ડૉક્ટર ફ્રોમ હેવન્સ. હમ એટલે એ અવશ્ય તમારી હેલ્થ સુધારે છે. હા એટલે અમે જનરલી વેલ્થ માટે મેઇન દરવાજો આપતા હોઈએ છીએ, અને ગેસ સ્ટવ તો હેલ્થ ડાયરેક્શનમાં જ સેટ કરતા હોઈએ છીએ. બરાબર હેલ્થ હશે તો વેલ્થનો ઉપયોગ થશે, અને અમારા મતે તો હેલ્થ જ વેલ્થ હોય છે. એ લોંગ ટર્મ તમને એ જ ફાયદો આપે છે. એટલે એ ચેન્જ કરવાનું, ડાયરેક્શન જ્યારે નહીં મળતી હોય ત્યારે આ બધા જ પ્રોબ્લેમ થશે. જેમ મેં કીધું કાલના જ વિઝિટમાં, ગેસ સ્ટવ સાવ નેગેટિવમાં, બરાબર અને કશું જ ન હોવા છતાં નાની ઉંમરમાં તમને આવી રીતે બ્રેન સ્ટ્રોક, પેરાલિસિસનો રૂમેટિઝમ, કોઈ કારણ વગર, હા એટલો સરસ બંગલો, એટલી બધી બધું જ વસ્તુ, પણ આ વસ્તુ નેગેટિવ, આખું કિચન ઉંચકીને ફેરવવું જ પડે. હા મેં કીધું આની સિવાય કોઈ ઉપાય જ નથી, કાં પછી કિચન બંધ કરી દો હમ અને હોટલમાંથી ખાવાનું મગાવી દો, એટલે આપણે આ એની ઇફેક્ટ નહીં આવે. બરાબર કાલથી ઘરે ગેસ સ્ટવ કરવાનો જ નહીં. હમ એટલે એ બધા લોકો કે ભાઈ, મેં કીધું આ એક જ રસ્તો છે. તો એવું કોઈ સોલ્યુશન કરી શકે કે ઇલેક્ટ્રિક સ્ટવ કે એવું કંઈ મૂકી શકે કે જેના બટનની ડાયરેક્શન અલગ કરાવી શકે, કે એવું કંઈ સોલ્યુશન મળે ખરું? હા, એક હવે છે ને ઇલેક્ટ્રિકનો વ્યાપ વધતો જાય છે, હા અને ફોરેનમાં તો ઇલેક્ટ્રિક જ સ્ટવ વધારે હોય છે. એટલે ત્યાં શું છે, જ્યાં પ્લગ લાગે ને તમારું, હા એ ફેસિંગ ગણાય છે, નહીં કે બટન. ઓકે, એટલે મેઇન જે પ્લગનો પાવર છે એ બટન થઈ જશે હવે. એ તમે જ્યારે આખો પ્લાન બનાવો અને એનો પઈ ચાર્ટ બનાવો કે જે પૂર્વ, પછી અગ્નિ, સાઉથ વેસ્ટ, એટલે એ ક્યાં લોકેશનમાં આવે છે હા એ તમારા ગોવા નંબર સાથે ટેલી થાય છે. હા એટલે ઈ ફેસિંગ ગણવાનું છે. બરાબર માઇક્રો ઓવન હોય તો એના દરવાજો કઈ બાજુમાં જાય છે એ ફેસિંગ ગણવાનું છે, અને ગેસ સ્ટવ હોય તો એના બટન ગણવાના છે. બરાબર એટલે એમાં કેલ્ક્યુલેશન થોડુંક વધી જાય છે કે તમારું પ્લગ પોઈન્ટ ક્યાં છે. હા
એટલે પ્લગ પોઈન્ટમાં તમે કરી શકો ઓલું જે એક્સટર્નલ તમે લગાડી દો ત્યાંથી અને તમારે જે દિશામાં જોવે છે એ એક્સટર્નલ હા તો એ સોલ્યુશન આપણે મેળવી શકીએ ખરા. હા ત્યાં મૂકી અને ત્યાં લગાવી દેશો તો એ દિશામાંથી એ અસર થાય અને એ એનું ઇફેક્ટ આપે છે. બરાબર છે. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. ગમે ત્યાં તમે મૂકી દો એ તમારી ગવા નંબર પહેલા ચેક કરી લેવાનું કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ મૂકતા પહેલા. હા જે લોકોના લગ્નમાં વિલંબ થતો હોય એમના માટે ફેંગશુઈ કઈ રીતે મદદરૂપ થશે? હમણાં અમારે આવા કિસ્સા ઘણા આવે છે, ઘણા કે ભાઈ એમનું મેળ નથી પડતો કે આવી રીતે છે. એમાં એક તો અમારે એનો ડેસ્ટિની ચાર્ટ આખો જોવો પડે છે કે ક્યારે એના સ્પાઉસ સ્ટાર આવે છે કુંડલીમાં. એ બહુ મહત્વનું છે. એ સ્પાઉસ સ્ટાર આવે એ ક્યાં છે? ધારો કે તમે ફાયર એલિમેન્ટ છો, જેન્ટ્સની વાત આપણે કરીએ, આમાં સ્પાઉસ શું? તમે જેના ઉપર કંટ્રોલ કરો એ તમારું સ્પાઉસ છે. બરાબર. એટલે ફાયર હો તમે તો મેટલ તમારી પાસે કંટ્રોલમાં આવી જાય, એ મેલ્ટ થઈ જાય. એટલે તમારું સ્પાઉસ એટલે મેટલ. હવે મેટલનો વર્ષ ક્યારે આવે છે? મેટલનો પીરિયડ ક્યારે આવે છે? તમારો 10 વર્ષના પીરિયડ હોય, એમાં 10 વર્ષનો પીરિયડ મેટલનો આવ્યો તો 100% સ્પાઉસ. નહીતર એને મેટલ પાર્ટમાં જઈને સુડાવવા પડે. મેટલ પાર્ટ એટલે 6 નંબર ને 7 નંબર મેટલમાં આવે છે. આ વર્ષે 6 નંબર ને 7 નંબર કઈ દિશામાં આવેલા છે? હવે એ કોર્નરમાં જઈને એને એની ગોવા નંબર મુજબની ડાયરેક્શન આપો એટલે અવશ્ય મેરેજના યોગો ઊભા થાય છે. પછી તમે પસંદ કરો ન કરો, કેવો લગ્ન ચાલશે, એ પાછું તમારી ડેસ્ટિની 33.3% ઉપર જતું રહે. પણ મેરેજ તો તમને કરાવે છે. બરાબર. હવે એક પ્રશ્ન એમાં એવો થાય છે કે આ જે લગ્ન યોગમાં જે કોઈને વિલંબ થતો હોય તો એના મધર ફાધરના સ્ટાર્સની અસર કેટલી આવશે એને? કે એ વ્યક્તિગત પોતાના સ્ટાર્સની અસર હોય છે? પોતાના સ્ટાર હોય છે. તમે આ એક વધારે ડીપની વસ્તુ પૂછી લીધી છે. એટલે અમારામાં એવું જ હોય છે કે ઘરના પણ ગવા નંબર હોય છે અને એમાં એના પાર્ટ બનતા હોય છે. ધારો કે મેં જે વ્યક્તિના મેરેજ કરવાના છે એને અગ્નિ કોર્નરમાં મૂક્યા. અગ્નિ કોર્નર એટલે 4 નંબર, અને 4 નંબર એઝ એ ગવા નંબર અમે ગણી લઈએ તો એની 3rd ડાયરેક્શન પૂર્વ દિશા હોય છે. તો એની 3rd ડાયરેક્શનમાં એના પેરેન્ટ્સને અમે સુડાવીએ છીએ અને એની યારે કનેક્શનમાં એ રિલેશન કરેક્શન. મેં પહેલાં જ કીધું કે 3જી ડાયરેક્શન રિલેશનની. તો જે વ્યક્તિ છે કે જે મૂર્તિઓ છે એને તમે જ્યાં ડાયરેક્શનમાં સુડાવો એની 3જી ડાયરેક્શન. ધારો કે પશ્ચિમ દિશા છે એમાં સુડાવે છે તો પશ્ચિમની 3જી ડાયરેક્શન ઈશાન કોર્નર આવે છે. તો એના પેરેન્ટ્સને અમારે ઈશાનના બેડરૂમમાં સુડાવવા પડે છે. એ બે કરો એટલે એ લિંક ક્રિએટ થઈ જાય અને રિલેશન ક્રિએટ થાય જ છે. બરાબર છે. જે લગ્ન ઈચ્છુકો છે અને જેના લગ્નમાં ખાસ વિલંબ થતો હોય છે તો એ લોકોએ તો ખાસ આ પોડકાસ્ટ પૂરેપૂરો જોવાનો છે. હવે આપણે ચર્ચા કરવાની છે બાળકો અને અભ્યાસની. હા, એટલે આ દરેક ઘરમાં આ અમારે સેટ કરવાનું જ હોય છે. કારણ કે બાળકો હોય એનું ઉચ્ચ અભ્યાસ હોય, આ હોય તો એમાં એક સ્ટાર હોય છે ચોથો, જે ગવા નંબર હોય ને એ હંમેશા તમારી 4થી ડાયરેક્શન હોય છે. બરાબર. અને એ 3 નંબર હોય એટલે કે પૂર્વ દિશા, 4 નંબર એટલે અગ્નિ કોર્નર, એ તમારું બેઝિક જ હોય છે. હવે એ ડાયરેક્શન તમારે ફેસ કરવાની છે, યુઝ નથી કરવાની. એટલે અને જે કરંટ 9 નંબરનો સ્ટાર છે એ પ્રમોશનનો સ્ટાર છે, એજ્યુકેશનનો સ્ટાર છે, એ 1 નંબર અને 4 નંબર. હવે એન્યુઅલ 1, 4 ને 9 ક્યાં છે એ લોકેશનમાં તમારી 4થી ડાયરેક્શનમાં ફેસ કરીને એને બેસાડો અને બને તો ત્યાં જ એમને સુવાનું રાખો એ ડાયરેક્શનમાં. તો બહુ સારા મેરિટમાં માર્ક લાવે છે, એ મેં જોયું છે. ઘણા લોકો અત્યારે ફોરેને ભણે છે અમારા એવા સ્ટુડન્ટો અને સાયન્ટિસ્ટ પણ બની ગયા છે. ઓકે, તો તેનાથી ને આપણે કોઈ બાળકનું એકાગ્રતા કે ફોકસ આપણે વધારી શકીએ છીએ? 100% વધારી શકીએ છીએ. અને એની વગર તમે ગમે એટલા સારા ટીચરો રાખશો કે સારી સ્કૂલ રાખશો, તમે કશું જ કરી શકવાના નથી. એની કેપેસિટી એના ઘર ઉપર જ છે. એનું ઘરના સ્ટાર અને એને કેવી રીતે તમે એને ફેંગશુઈ મળે છે એટલું એના ઉપર જ એનો વિકાસ છે. હવે ઘણા બાળકોમાં
એક જીદીપણું હોય છે, ગુસ્સો હોય છે, તો એના નેચરમાં કોઈ સુધારો કરવો હોય એના સ્વભાવમાં, તો એમાં ફેંગશુઈ કઈ રીતે કામ કરશે? એટલે એમાં આપણે જે હમણાં જ વાત કરી કે જે ગુસ્સાનો સ્ટાર આવા છોકરાઓ અત્યારે 10માંથી 8 હોય છે. હા અત્યારના જે એક્ટિવ ને હોય છે તમે એને સહન ન કરી શકો એવા લેવલના જીદી જોયેલા છે. પ્રકૃતિના હોય છે ઘણા બધા. પણ એને ડાયરેક્શન ન મળતી હોય ને એ જ વાંધો પડે છે. ધારો કે 3 નંબરનો માણસ હોય એને ત્રીજી ડાયરેક્શન તમારી અગ્નિ કોર્નર છે, તો ઘરમાં અગ્નિ કોર્નર તો ક્રોસમાં આવે છે. હવે એને કેવી રીતે શું તમે પલંગ કેવી રીતે બનાવો એને, અને ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. બરાબર. એટલે એને અગ્નિ કોર્નર અથવા અગ્નિ કોર્નરની સિક્રેટ ડાયરેક્શન હોય છે અમારામાં, પૂર્વ પશ્ચિમ 3. હા તો પશ્ચિમ 3માં તમારે એનો બેડ રાખીને સુડાવવો જ પડે, તો એ કુલ ડાઉન થઈ જાય ધીરે ધીરે ધીરે. બરાબર છે. તો એના બ્રેન ઉપર થોડીક એવી અસર થશે કે હા, ભાઈ એ કુલ શાંત થઈ જાય. હા. ઘરમાં દરેક વ્યક્તિની હેલ્થ સારી રહે તેના માટે શું કરવું જોઈએ? એટલે ફેંગશુઈમાં છે ને 2 ગ્રુપ હોય છે, હા એક પૂર્વ ગ્રુપ અને એક પશ્ચિમ ગ્રુપ. હા હવે ઘરના બંને એટલે ઘરમાં મેમ્બરો વધારે હોય તો 2 ગ્રુપવાળા લોકો હોવાના જ. હવે એ 1, 3, 4, 9 એ પૂર્વ ગ્રુપમાં આવે છે. બરાબર. 2, 5, 6, 7, 8 હમ. એ વેસ્ટ ગ્રુપમાં આવે છે. હવે એનર્જી સમજતી નથી કે ભાઈ અમે બધા એક સાથે રહીએ છીએ અને એક સ્ટવમાંથી રસોઈ કરીએ છીએ, બરાબર છે. તો એકને સારું રિઝલ્ટ મળશે હેલ્થ વાઇઝ, હા એકને નેગેટિવ મળવાનું જ છે. હમ અમે ત્યારે 2 સ્ટવ મુકાવીએ છીએ. હમ બીજા સ્ટવમાં તમારે એનું અમુક વસ્તુ તો બનાવવી જ પડે, હા અને ખાલી એક જ વ્યક્તિ ધારો કે ઈસ્ટ ગ્રુપની છે અને એને પોતાને જ કાંઈ ખાવું પીવું હોય તો એમાંથી જ એના ગેસમાંથી જ થવું બનાવવાની જોઈએ. રહેશે. બરાબર. ભલે તકલીફ થાય અથવા કુક આવતો હોય કે એ બનાવવા હોય પણ એને તકલીફ પડે, પણ આની સિવાય કોઈ એનર્જી ન સમજે કે ભાઈ અમે બધા હસબન્ડ વાઈફ છે કે બધા ભાઈઓ છે તો એક સાથે, એ તમારો પ્રોબ્લેમ છે. હા તમારે 2 સ્ટવ મૂકવા જ પડે. બરાબર. એટલે કોઈના ઘરમાં 4 લોકો હોય ને ચારેય એક જ ગ્રુપના હોય એ નસીબથી મળી જાય છે, હા પણ એ તમારા બીજો સ્ટવ તમારી હેલ્થ ડાયરેક્શન ઓલી હેલ્થ ડાયરેક્શન એ તમારે કરવું જ જોઈએ અને એનું રિઝલ્ટ જોરદાર મળે છે. એટલે આમાં દરેક વ્યક્તિએ પોતપોતાની ડાયરેક્શન ફોલો કરવી પડે. બરાબર છે. ફેંગશુઈ માસ્ટર હરેન્દ્ર ધ્રુવ પોતે જ તમે નીચે આપેલા સ્ક્રીન નંબર પર વોટ્સઅપથી તમારી ડિટેલ મોકલશો તો આપને પણ બેઝિક માર્ગદર્શન આપવામાં આવશે વોટ્સઅપ દ્વારા. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વોટ્સઅપ નંબરને સેવ કરી લ્યો જેથી તમે બેઝિક માર્ગદર્શન મેળવી શકો ફેંગશુઈ માસ્ટર હરેન્દ્ર ધ્રુવ પાસેથી. પોસિબલ હોય તો હાથે બનાવેલો નાનો પ્લાન પણ મૂકી દેવાનો. હા બરાબર છે. થેન્ક યુ અમારા પોડકાસ્ટમાં આવવા માટે, અને બહુ સારી માહિતી આપે અમારા દર્શક મિત્રો સાથે શેર કરી. તો ફરીવાર જ્યારે અમે ઇન્વાઇટ કરીએ ત્યારે ખાસ પધારશો જરૂર એવી અમારી અપેક્ષા છે.